નમસ્કાર. વર્તમાન સદી એ જ્ઞાનની સદી છે અને જ્ઞાનરૂપી સમાજના નિર્માણમાં જાહેર ગ્રંથાલયો ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. આથી જાહેર ગ્રંથાલયોની નેટવર્કિંગ એ જ્ઞાનરૂપી સમાજના નિર્માણમાં ખૂબ મહત્ત્વનો ભૂમિકા ભજવવાનું છે. આથી જાહેર ગ્રંથાલયોનું નેટવર્કિંગ એ ખૂબ અગત્યની બાબત છે. આજે આપણે એ વિષય પર ચર્ચા કરીશું. સૌપ્રથમ તેની વ્યાખ્યામાં જોઈએ તો જુદા જુદા ગ્રંથાલયો કોઈ એક કરાર કે સમજૂતી હેઠળ એકઠા થઈને તેમના ઉપભોક્તાઓની જરૂરિયાતો સંતોષવા કોઈ સામાન્ય મુદ્દાઓ ઉપર સહમત થઈને કાર્ય કરવા માટે એકઠા થાય તો એને આપણે નેટવર્કિંગ કહીએ. યુનિસિસ્ટના દસ્તાવેજમાં આપેલ નેટવર્કની વ્યાખ્યા: નેટવર્ક એટલે આંતરિક રીતે સંકળાયેલા અને સહકારની ભાવના સાથે સામાન્ય કરાર હેઠળ આંતરિક પ્રત્યાયનથી જોડાઈને તેમના ઉપભોક્તાઓ માટે માહિતીનું આદાન પ્રદાન કરે છે. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના રાષ્ટ્રીય કમિશને તેના રાષ્ટ્રીય કાર્યક્રમના દસ્તાવેજ 1975માં આપેલ નેટવર્કની વ્યાખ્યા મુજબ 2 અથવા વધુ ગ્રંથાલયો સમાન હેતુઓ માટે માહિતીના આદાન પ્રદાન માટે પ્રત્યાયનથી જોડાય ત્યારે નેટવર્ક થાય છે. આમ નેટવર્ક એ ખૂબ અગત્યનું અને ચાવીરૂપ પરિબળ છે, જેના થકી આપણે જ્ઞાનરૂપી સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. માહિતીના વિસ્ફોટની સાથે ગ્રંથપાલો અને માહિતી નિષ્ણાતોએ દરેક વિષયના ઉપલબ્ધ સાહિત્યમાંથી જરૂરી માહિતી શોધી કાઢવા માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. મુખ્યત્વે દરેક ક્ષેત્રમાં દસ્તાવેજોના પ્રકાશનમાં ખૂબ જ વૃદ્ધિ થઈ છે. માહિતીના આ ખૂબ મોટા જથ્થાને એકત્રિત કરીને તેને સુઆયોજિત કરવી જેથી ઉપભોક્તાઓ તેનો મહત્તમ ઉપયોગ કરી શકે તે ખૂબ પડકારરૂપ કાર્ય બની ગયું છે. આથી માહિતી પ્રત્યાયનની નવી નવી તકનીકો અને ખાસ ઇલેક્ટ્રોનિક માહિતી પ્રક્રિયાઓ થકી માહિતી વ્યવસ્થાપનની કામગીરી અનિવાર્ય બની ગઈ છે. ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોમાં હવે કમ્પ્યુટર અને તેને આધારિત બીજી સેવાઓ માહિતીના ચોક્કસ સંગ્રહ, પ્રક્રિયાઓ અને પુનઃપ્રાપ્તિ અને પ્રસારણ માટે જરૂરી બની ગઈ છે. ઉપરાંત બીજા ગ્રંથાલયો સુધી માહિતીના વિસ્તરણ માટે પણ જરૂરી બની ગઈ છે. ગ્રંથાલયો માટે ઉપલબ્ધ સ્ત્રોતોનો ઉપભોક્તાઓ સશક્ત રીતે ઉપયોગ કરી શકે તે મહત્ત્વનું કાર્ય બની ગયું છે. આ કાર્ય મુખ્યત્વે સ્ત્રોતોની સહભાગિતા અને ગ્રંથાલયોમાં સહકાર કેળવીને અસરકારક રીતે થઈ શકે, જેના માટે ગ્રંથાલયોનું નેટવર્કિંગ તેમજ અદ્યતન તકનીકોનો ઉપયોગ જરૂરી બનો ગયો છે. જાહેર ગ્રંથાલયોના નેટવર્કિંગ માટે જરૂરી પરિબળોની ચર્ચા કરતાં આપણે જુદા જુદા પ્રકારના નેટવર્કની ચર્ચા કરીએ, તેમજ ભારતમાં હાલમાં બીજા કયા નેટવર્ક અસ્તિત્વમાં છે તેની જાણકારી પણ મેળવવાનો પ્રયાસ કરીશું અને ઉપભોક્તાઓની માહિતી અને જરૂરિયાત કેવી રીતે પૂરી શકાય તેમજ રાજ્ય ગ્રંથાલયોને તકનીકી સહાય કેવી રીતે પૂરી પાડી શકાય અને નેટવર્ક વ્યવસ્થાપનનું સંચાલન કઈ રીતે થાય તેની આપણે ચર્ચા કરીએ. વિકસિત રાષ્ટ્રોની સાપેક્ષમાં ભારતમાં ગ્રંથાલયોનું નેટવર્કિંગ વિશેષ જરૂરી છે. નેટવર્કિંગના પરિબળોમાં ઉપલબ્ધ સ્ત્રોતો: ગ્રંથાલયોમાં ઉપલબ્ધ સ્ત્રોતોનું નેટવર્કિંગ અગત્યનું છે. દરેક સંસ્થા માટે તેના ઉપભોક્તાને જરૂરી પદ્ધતિની રચના કરવાનું શક્ય નથી, કેમ કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રોતોની માહિતી પૂરી પાડવાનું છે, નહીં કે ડિઝાઇન બનાવવાનું. આથી તેમણે ઉપભોક્તાની જરૂરિયાત મુજબ પદ્ધતિ ખરીદવી પડે છે. સામાન્ય રીતે તે મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે કે જે તેમની સંપૂર્ણ જરૂરિયાત સંતોષી શકે. ભારતમાં સામાન્ય રીતે આવી ટેકનોલોજી વિદેશથી ખરીદવામાં આવે છે અને ત્યારબાદ લોકો તેના નિભાવ માટે ખૂબ પ્રશ્નોનો સામનો કરે છે. આથી નેટવર્કિંગ શરૂ કરતાં પહેલાં વાર્ષિક હાર્ડવેર નિભાવ વગેરે માટે શરૂઆતની તાલીમ આવકાર્ય છે. ભારતમાં વિજ્ઞાનના સામયિકોના સંગ્રહનો આપણે વિચાર કરીએ તો જેવા કે તો વિકસિત રાષ્ટ્રો USA, UKની સાપેક્ષમાં ખૂબ ઓછો છે. કેટલાક ગ્રંથાલયોમાં ખૂબ સારો સંગ્રહ છે, જ્યારે મોટાભાગના ગ્રંથાલયોમાં પૂરતો સંગ્રહ નથી. સમગ્ર સ્ત્રોતો જે દેશની વિવિધ લાઇબ્રેરીઓમાં છે તેને એક જ સ્ત્રોત ગણવાની ખૂબ તાતી જરૂરિયાત છે અને તે ભારતની સમગ્ર જનતા માટે ઉપલબ્ધ કરાવી શકાય તો એ ખૂબ વરદાનરૂપ કહી શકાય. ગ્રંથાલયોનું નેટવર્કિંગ
એ સ્ત્રોતોની સહભાગિતા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે, જેના થકી જરૂરી માહિતી અસરકારક રીતે દરેક માટે ઉપલબ્ધ કરાવી શકાય. સંશોધન મારફતે જે સાહિત્ય ઉપલબ્ધ થાય છે તે સામાન્ય રીતે દર 5 વર્ષે બેવડાઈ જતું હોય છે. લગભગ 10 લાખથી વધુ સંશોધન લેખો દર વર્ષે પ્રકાશિત થતા હોય છે. આ ઉપરાંત નવી વિગતો, તંત્રી લેખો અને કેટલાક મુદ્રિત સામગ્રીમાં પણ પ્રકાશિત થતા હોય છે. કોઈપણ એક ગ્રંથાલય માટે આ સમગ્ર સંદર્ભ સામગ્રી મેળવવી મુશ્કેલ છે અને તેને સંગ્રહ કરવી તે તેનાથી પણ વધુ મુશ્કેલ છે. તે માટે જરૂરી નાણાંની વ્યવસ્થા પણ કરવી ખૂબ મુશ્કેલ પડે છે. કોઈપણ ગ્રંથાલય માટે રિપોર્ટ્સ, પુસ્તકો અને સામયિકો મેળવવા માટેનું એક સામાન્ય સ્તર જાળવવા માટે પણ ઘણા નાણાંની જરૂર પડે છે. આથી અન્ય ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રો સાથેનું જોડાણ ખૂબ જરૂરી બને છે, કેમ કે કોઈ એક ગ્રંથાલય સ્વતંત્ર રીતે આટલી મોટી સંખ્યામાં પુસ્તકો કે સામયિકો મેળવવા માટે સમર્થ નથી. દરેક માહિતી કેન્દ્રોનું જોડાણ કરીને તેમને કેન્દ્રો સાથે જોડવા ખૂબ જરૂરી છે. ભારત એક ખૂબ વિશાળ દેશ છે, જેમાં જાતિ, સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા જોવા મળે છે. આવા વિશાળ દેશના વિકાસનું વ્યવસ્થાપન ફક્ત કેન્દ્રીય ધોરણે શક્ય બને છે. દેશની રાજધાનીમાં બેસીને આવા વિશાળ દેશના વિકાસ માટેના આયોજન કરવા માટે દેશના દરેક ભાગમાંથી માહિતીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી કેન્દ્રમાં જવો જોઈએ, જેને અસરકારક રીતે પાર પાડવા માટે રાજ્યોમાંના જેમાં મુખ્ય અવરોધ ખૂબ નબળી કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પ્રત્યાયનની જરૂરી સગવડતાઓ વિકસાવીને, જેમ કે ઓપ્ટિકલ ફાઇબર, સેટેલાઇટ કોમ્યુનિકેશન તેમજ શક્તિશાળી કોમ્પ્યુટર વગેરેનો ઉપયોગ કરીને એક ખૂબ શક્તિશાળી અને અસરકારક લાઇબ્રેરી નેટવર્ક ઊભું કરી શકાય છે. છેલ્લા 40 વર્ષનો આપણે ભારતના ગ્રંથાલયોનો નેટવર્કિંગનો વિકાસનો અનુભવ આપણે જોઈએ તો તે મુજબ 1958માં વૈજ્ઞાનિક ઠરાવ કરવામાં આવેલો અને જે તે વખતે સ્વીકારેલો, જેમાં ચોક્કસ મુદ્દાઓની તપાસ કરીને તેના માટે જરૂરી સૂચનો કરવામાં આવેલા અને સિંહા કમિટીનો અહેવાલ 1959માં સબમિટ કરવામાં આવ્યો. જ્યારે 1965માં ડૉક્ટર રંગનાથને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને અહેવાલ સુપ્રત કર્યો. 1972માં વી.એ. કામથનો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો અને 1977માં નિકનેટ એટલે કે નેશનલ ઇન્ફોર્મેટિક એન્ડ કોમ્યુનિકેશન નેટવર્કની સ્થાપના કરવામાં આવી અને 1983માં તકનીકી માહિતી પરિયોજના કે જે ટેકનિકલ માહિતી માટેની જરૂરિયાતનો આધાર તૈયાર કરે છે. આ પ્રમાણે નેટવર્કિંગ માટે જેમ આપણે જોયું તેમ અલગ અલગ વર્ષોમાં અલગ અલગ રીતે પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા. ઉપરાંત નેટવર્કિંગ માટે શેષાગિરીની અધ્યક્ષતામાં 1984માં એક પ્લાનિંગ કમિશનની રચના કરવામાં આવી. ત્યારબાદ 1986માં નિસાત દ્વારા કલકત્તા ખાતે કેલિબનેટની સ્થાપના કરવામાં આવી. 1988માં ગ્રંથાલયો અને માહિતી પદ્ધતિ માટેની રાષ્ટ્રીય પોલિસી સુપ્રત કરવામાં આવી, જેમાં માહિતી ટેકનોલોજીનો ઉપયોગ રાષ્ટ્રીય સ્તરે કરવા માટે સૂચન કરવામાં આવેલું. 1988માં યુજીસી દ્વારા ઇન્ફ્લિબનેટની સ્થાપના કરવામાં આવી. 1992માં નિશાતે ડેલનેટ, 1993માં એડીનેટની સ્થાપના અમદાવાદ ખાતે કરવામાં આવી. 1993માં મેલિબનેટની સ્થાપના ચેન્નઈ ખાતે કરવામાં આવી. 1994માં માયલિબનેટની સ્થાપના મૈસૂરમાં કરવામાં આવી અને 1995માં બાલનેટની સ્થાપના બેંગ્લોરમાં કરવામાં આવી. ટૂંકમાં અલગ અલગ રીતે અલગ અલગ વર્ષોમાં અલગ અલગ પ્રકારના નેટવર્કિંગ કરવામાં આવ્યા અને યુજીસી દ્વારા જે 1988માં ઇન્ફ્લિબનેટની સ્થાપના કરવામાં આવી તેનું મુખ્ય કાર્ય યુનિવર્સિટી ગ્રંથાલયો, ભારતની તમામ યુનિવર્સિટીના ગ્રંથાલયોનું ઓટોમેશન અને નેટવર્કિંગની કામગીરી ઇન્ફ્લિબનેટને સોંપવામાં આવી અને સંભવતઃ ખૂબ સારી સફળતા ઇન્ફ્લિબનેટને મળેલી છે. એમાં નેટવર્કનું આપણે વર્ગીકરણ જોઈએ તો તેના ઉપયોગના આધારે સ્ત્રોતોની સહભાગિતા નેટવર્ક, જે નેટવર્કિંગનો મુખ્ય ઉદ્દેશ્ય
સ્ત્રોતોની સહભાગિતા હોય, જેને આપણે કન્સોર્શિયા કહીએ, અને બીજા ઉદ્દેશ્યો ગૌણ હોય તો આ નેટવર્કને સ્ત્રોતોની સહભાગિતા નેટવર્ક ગણી શકાય. માહિતી ભાગીદારી નેટવર્ક, આ પ્રકારના નેટવર્ક ચોક્કસ પ્રકારના ડેટાબેઝનો એક્સેસ દૂર સુદૂરના અંતરે આપે છે. દાખલા તરીકે સ્ટોક એક્સચેન્જ ડેટા, હોટલ કે એરલાઇન્સની માહિતીનો રિમોટ એક્સેસ, જેને આપણે માહિતી ભાગીદારી નેટવર્ક કહી શકીએ. પ્રત્યાયન અને માહિતી આદાન પ્રદાન નેટવર્ક, આ નેટવર્ક દ્વારા ઉપભોક્તાને ઈમેલ કે બુલેટિન બોર્ડ દ્વારા ડેટા, ગ્રાફ કે દસ્તાવેજના આદાન પ્રદાન કરી શકાય છે. તેના ઉપભોક્તાના આધારે આપણે જો નેટવર્કનું વર્ગીકરણ વિચારીએ તો ખાનગી નેટવર્ક, કે જે નેટવર્ક સામાન્ય રીતે કોઈ કંપનીનું હોય, પોતાની માલિકીનું હોય છે, જે પોતાના સ્ટાફ પૂરતું આ નેટવર્કનો ઉપયોગ અને નિયંત્રણ કરે છે. જાહેર નેટવર્ક, જે જાહેર જનતાનું નેટવર્કિંગ ઓફર કરે છે, એટલે કે કેમાં કોઈ વ્યક્તિગત કે સંસ્થાકીય રીતે તેનો સભ્ય હોય અથવા તેનું લવાજમ ભરતા હોય. સહકારી નેટવર્ક, આ નેટવર્કનું સંચાલન અને તેનું નિયંત્રણ સભ્યો દ્વારા થાય છે. તેના બંધારણ અને પ્રોટોકોલ દ્વારા આપણે જો નેટવર્કનું વર્ગીકરણ વિચારીએ તો સ્વિચ નેટવર્ક, આ પ્રકારના નેટવર્કમાં ઉદ્ગમ સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો ભૌતિક રસ્તો માહિતી તબદીલ કરતાં પહેલાં સ્થાપવામાં આવે છે. બ્રોડકાસ્ટ નેટવર્ક, આ પદ્ધતિમાં વચ્ચે સ્વિચિંગ પોઈન્ટ નથી હોતા. બધા જ સ્ટેશનો એક જ પ્રત્યાયન ચેનલમાં ભાગીદારી કરતા હોય છે. એક સ્ટેશન દ્વારા પ્રત્યાયિત કરવામાં આવતા પેકેટ્સ બધા સ્ટેશન પર મેળવવામાં આવે છે. પોઈન્ટ ટુ પોઈન્ટ નેટવર્ક, આ ખૂબ સરળ નેટવર્ક ટોપોલોજી છે, જેમાં બે પોઈન્ટ વચ્ચે કાયમી જોડાણ હોય છે. આ ટોપોલોજી એ પરંપરાગત ટેલિફોનીનું મૂળભૂત મોડલ છે. ઘણા સ્વિચ ટેલિકોમ્યુનિકેશન પદ્ધતિઓમાં કાયમી સર્કિટ સ્થાપવી શક્ય છે. બસ નેટવર્ક, આ એક પ્રકારનું નેટવર્ક આર્કિટેક્ચર છે, જેમાં ક્લાયન્ટોનો સમૂહ શેર કરાયેલા કોમ્યુનિકેશનની લાઇન મારફતે જોડાયેલો હોય છે. તેને બસ કહેવાય છે. લોકલ એરિયા નેટવર્ક, કે જ્યાં બસ ટોપોલોજી વપરાય છે, તેમાં દરેક નોડ એક કેબલ સાથે ઇન્ટરફેસ કનેક્ટરની મદદથી જોડાયેલો હોય છે. આ સેન્ટ્રલ કેબલ એ નેટવર્કની કરોડરજ્જુ સમાન હોય છે. સ્ટાર નેટવર્ક, સ્ટાર ટોપોલોજી સાથે લોકલ એરિયા નેટવર્કમાં દરેક નેટવર્કને યજમાન પોઈન્ટ ટુ પોઈન્ટ જોડાણ સાથે કેન્દ્રિત મધ્યબિંદુ સાથે જોડાયેલો હોય છે. તેથી કહી શકાય કે કોમ્પ્યુટર આડકતરી રીતે કેન્દ્રની મદદથી અન્ય નોડ સાથે જોડાયેલો હોય છે. આ ટોપોલોજીમાં દરેક નોડ કોમ્પ્યુટર વર્કસ્ટેશન મધ્યબિંદુ, રાઉટર કે સ્વિચ તરીકે ઓળખાતા કેન્દ્રીય નોડ સાથે જોડાયેલો હોય છે. રિંગ નેટવર્ક સ્ટ્રક્ચરમાં દરેક નોડ બીજા નોડ સાથે જોડાયેલ હોવાથી રિંગ બનાવી શકાય છે. જ્યારે માહિતી ફક્ત એક જ દિશામાં પસાર થાય છે, કોમ્પ્યુટર માહિતી મોકલે ત્યારે તે કોમ્પ્યુટરના સ્થાન પછીના સ્થળે તે માહિતી ટ્રાન્સફર કરે છે. દરેક ઉપકરણમાં આવતા સિગ્નલ માટે રિસીવર અને રિંગમાં રહેલ પછીના ઉપકરણને ડેટા મોકલવા ટ્રાન્સમીટર હોય છે. ટ્રી નેટવર્ક, ટ્રી ટોપોલોજી એ બસ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજીનું આયોજન છે. તેમાં રૂટ નોડ, ઇન્ટરમીડિયેટ નોડ અને અલ્ટિમેટ નોડ હોય છે. આ માળખું હાયરાર્કિકલ એટલે કે અધિક્રમિક સ્વરૂપમાં ગોઠવાયેલ હોય છે. તેથી આ નેટવર્કને હાયરાર્કિકલ નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. હાઇબ્રિડ નેટવર્ક એ રિંગ, સ્ટાર અને બસ એવા જુદા જુદા પ્રકારના ટોપોલોજીનું બનેલું છે. વાઇડ એરિયા નેટવર્ક સામાન્ય રીતે હાઇબ્રિડ નેટવર્ક છે. હવે આપણે એનું ભૌગોલિક વિસ્તારના કવરેજના આધારે જો વિચારીએ તો લોકલ એરિયા નેટવર્ક એ પ્રત્યાયિત માધ્યમની ભાગીદારી લોકલ એરિયામાં જોડાયેલા તમામ કોમ્પ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કરે છે. લોકલ એરિયા નેટવર્કનો મુખ્ય ઉપયોગ ઓફિસમાં રહેલા તમામ કોમ્પ્યુટર્સને લેનમાં જોડીને તે તમામ એક જ પ્રિન્ટર તેમજ ફાઇલ સર્વરનો ઉપયોગ કરી શકે તે રીતે જોડવામાં થાય છે. લેન એ કોઈપણ મકાનમાં અથવા કેમ્પસમાં હોઈ શકે. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક મેન દિલ્હી, કલકત્તા, ચેન્નઈ અને બેંગ્લોરના મેટ્રોપોલિટન વિસ્તારમાં આવા નેટવર્ક વિકસાવવા પ્રયાસ થયેલ છે. વાઇડ એરિયા નેટવર્ક એટલે કે મોટું નેટવર્ક કે જેમાં જુદા જુદા શહેરોમાં જુદી જુદી ઓફિસોનું નેટવર્કિંગ થયેલ હોય છે, જે માહિતીના આદાન પ્રદાન સાથે જોડાયેલ હોય અને માહિતી પ્રત્યાયન સેવાઓ વિસ્તૃત ભૌગોલિક વિસ્તાર સુધી આપતા હોય છે. જાહેર ગ્રંથાલયોના નેટવર્કિંગમાં સૌ પ્રથમ પગથિયું ઓટોમેશનનું છે અને તેને ખરા અર્થમાં સામાજિક માહિતી એટલે કે કોમ્યુનિટી
અને સંદર્ભ કેન્દ્ર તરીકે વિકસાવી શકાય કે જેના મારફતે સામાન્ય માણસોને જોઈતી માહિતી જેવી કે મકાન, સામાજિક સુરક્ષા, આરોગ્ય, કાયદાકીય, હવામાન, ખેતીને લગતી, ટ્રાવેલ શિડ્યુલ વગેરે માહિતી ઉપલબ્ધ કરાવી શકાય છે. જાહેર ગ્રંથાલયોને જો ખરા અર્થમાં જાહેર જનતા સુધી પહોંચવું હોય અને રાષ્ટ્રીય નેટવર્ક પદ્ધતિ તરીકે સ્થાન મેળવવું હશે તો નવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ એ ફક્ત જરૂરી નહીં પણ પ્રાથમિક અગત્યતા પણ છે. સમય પરિવર્તન સાથે આપણે પણ બદલાવ લાવવો જોઈએ અને પશ્ચિમના દેશોમાં જે અદ્યતનતાનો પ્રવાહ વહી રહ્યો છે તેમાંથી શીખીને તાલમેલ મેળવવું ખૂબ જરૂરી છે. જેના માટે આપણે જાહેર ગ્રંથાલયોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કરવું જોઈએ અને માનવ શક્તિના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. તેમને કોમ્પ્યુટરના ઉપયોગની તાલીમ આપવી જોઈએ. એંગ્લો અમેરિકન કેટલોગિંગ રૂલ્સ તેમજ માર્ક ફોર્મેટ, વિષય મથાળા, વર્ગીકરણ, સોફ્ટવેરની ઉપયોગિતા વગેરેના ઉપયોગની તાલીમ આપવી જોઈએ. આ ઉપરાંત ઈમેલના ઉપયોગની અને ઇન્ટરનેટની પણ તાલીમ આપવી જોઈએ. મશીન રીડેબલ રેકોર્ડ એકસાથે ઘણા લોકો દ્વારા એકથી વધુ સ્થળેથી વાંચી શકાય. દાખલા તરીકે પુસ્તક પ્રાપ્તિ માટે જે રેકોર્ડ બનાવવામાં આવે છે તે સર્ક્યુલેશન તેમજ એક્સેસનિંગમાં વાપરી શકાય છે, જેથી લાઇબ્રેરી સ્ટાફનો સમય બચાવી શકાય છે. પુસ્તક પ્રાપ્તિ, એક્સેસનિંગ, વર્ગીકરણ, સૂચિકરણ, સર્ક્યુલેશન, સામયિક નિયંત્રણ, માહિતી સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ અને ઇન્ડેક્સિંગ વગેરે પ્રક્રિયાઓને ગ્રંથાલય સોફ્ટવેર વડે સ્વચાલિત કરી શકાય છે. ગ્રંથાલય સ્વચાલન ગ્રંથાલય સ્ટાફને પુનરાવર્તિત કામોમાંથી મુક્તિ આપે છે અને સમય બચાવે છે, તેમજ લાઇબ્રેરીના રૂટીન કામોમાં પણ સમય બચાવે છે. આ ઉપરાંત દરેક ગ્રંથાલય કર્મચારીમાં ચોકસાઈનું પ્રમાણ વધે છે અને ઝડપ પણ વધે છે. ગ્રંથાલયના કાર્યોમાં કરકસરતા આવે છે અને ત્વરિત લાઇબ્રેરી સેવા આપી શકાય છે. મેન્યુઅલ કાર્યો કરતાં ટેકનિકલ કાર્યોમાં કાર્યક્ષમતા વધે છે. સ્વચાલનને કારણે આર્થિક બચત થાય છે. ઉપભોક્તાને વધુ સારી રીતે ગ્રંથાલય અને માહિતી સેવાઓ આપી શકાય છે. આ રીતે ગ્રંથાલય નેટવર્કિંગના અનેક પ્રકારના ફાયદાઓ છે, તેમજ ગ્રંથાલયના આંતરિક કાર્યોમાં ખૂબ ચોકસાઈ અને ઝડપ લાવી શકાય છે. હવે ગ્રંથાલયના નેટવર્કિંગના બીજા લાભોની આપણે ચર્ચા કરીએ તો ભારતમાં લાઇબ્રેરી નેટવર્કિંગને કારણે સમય, સ્થળ, ગ્રંથાલયના સ્ત્રોતોની ભૌતિક હલનચલન નિવારી શકાય છે. હાર્ડવેર સ્ત્રોતોની પણ સહભાગિતા શક્ય બને છે. આ ઉપરાંત ડુપ્લિકેટ કામમાંથી પણ મુક્તિ મળે છે અને આર્થિક કરકસર અને ઝડપી ગ્રંથાલય સેવાઓ આપી શકાય છે. સેવાઓની ટેકનિકલ પ્રક્રિયાઓ ઝડપી બનાવી શકાય છે. ઓટોમેશનને કારણે નાણાકીય બચત પણ કરી શકાય છે. ઉપભોક્તાઓ માટે ગ્રંથાલય અને માહિતી સેવાઓ સુધારી શકાય છે, એટલે કે ગુણવત્તાસભર સેવાઓ આપણે આપી શકીએ છીએ. લાઇબ્રેરીની કાર્યક્ષમતામાં પણ ખૂબ વધારો થાય છે અને નેટવર્કિંગ સહકારી કલેક્શન ડેવલપમેન્ટમાં મદદરૂપ થાય છે. સંઘ સૂચિ એટલે કે યુનિયન કેટલોગ, બિબ્લિયોગ્રાફી અને બધા ગ્રંથાલયોનો ડેટાબેઝ એક જગ્યાએથી મળી શકે છે. ખાસ પ્રકારના ઉપભોક્તાની જરૂરિયાત સંતોષી શકે છે અને નાણાકીય અવરોધો દૂર કરી શકાય છે. વ્યક્તિગત કોઈ એક ગ્રંથાલય ખર્ચાળ સોફ્ટવેર ખરીદવા માટે સમર્થ ન હોય તો દરેક ગ્રંથાલય વતી સમૂહમાં એક સોફ્ટવેરની ખરીદી કરીને સોફ્ટવેરની સહભાગિતા પણ કરી શકાય છે, જેનાથી સોફ્ટવેર માટે થતો ખર્ચ ઘટાડી શકાય છે. અથવા તો કોઈ એક સોફ્ટવેર ખરીદીને બીજા ગ્રંથાલયો તેને નેટવર્કિંગમાં મૂકીને તેનો સર્વર કે ઉપભોક્તા મશીન તરીકે પણ ઉપયોગ કરી શકે છે. ડોક્યુમેન્ટ ડિલિવરી સેવાઓ પણ ઝડપી બનાવી શકાય છે અને જાહેર ગ્રંથાલયોમાં રહેલા રેકોર્ડની માહિતી ઇન્ટરનેટ પર વેબસાઇટ બનાવીને રાખી શકાય છે. આમ વેબસાઇટ મારફતે જુદા જુદા પ્રકારની માહિતી જેવી કે ઉદ્યોગો, ખેતી વિષયક, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે શોધી શકાય તેમ મૂકી શકાય છે અને આ જ માહિતી ઈમેલ અને જુદા જુદા સોશિયલ નેટવર્કિંગ સાઇટ મારફતે પણ આ માહિતીનો પ્રચાર અને પ્રસાર થઈ શકે છે. લોકો વૈશ્વિક રીતે જોડાઈ શકે છે અને માહિતી દુનિયાના કોઈ પણ ખૂણેથી એક્સેસ કરી શકે છે. આમ આઈસીટીના અમલીકરણ સાથે
જાહેર ગ્રંથાલયો સામુદાયિક માહિતી કેન્દ્રો તરીકે સક્ષમ રીતે કાર્ય કરી શકે છે. હવે આપણે જાહેર ગ્રંથાલયોની જ્યારે વાત કરીએ તો જાહેર ગ્રંથાલયોમાં શાળા ગ્રંથાલયો, ગ્રામ્ય ગ્રંથાલયો, તાલુકા લેવલના ગ્રંથાલયો, રાજ્ય મધ્યવર્તી ગ્રંથાલયો, આ તમામ પ્રકારના ગ્રંથાલયો આવે છે. તો અને શૈક્ષણિક ગ્રંથાલયોની જ્યારે વાત કરીએ તો શાળા, કોલેજ અને યુનિવર્સિટી લેવલે જુદા જુદા પ્રકારના ગ્રંથાલયો હોય છે. તો શાળા ગ્રંથાલયો અને ગ્રામ્ય ગ્રંથાલયોનું જો નેટવર્કિંગ કરવામાં આવે અને આ પ્રકારનો નવતર અભિગમ જો આપણે અપનાવીએ તો ખૂબ મોટા જનસમૂહ સુધી ગ્રંથાલયની વાંચન સામગ્રી આપણે પહોંચાડી શકીએ. તો શાળા ગ્રંથાલયો અને ગ્રામ્ય ગ્રંથાલયોના નેટવર્કિંગ માટે આપણે વાત કરીએ તો શાળા ગ્રંથાલયો અને ગ્રામ્ય ગ્રંથાલયો સામાન્ય રીતે બે સ્તરે આપણને જોવા મળે છે. શૈક્ષણિક ગ્રંથાલયો શાળા, કોલેજ અને યુનિવર્સિટી લેવલે જે શિક્ષણ ખાતું જે તે રાજ્યના અંદરમાં કામ કરતા હોય છે. જાહેર ગ્રંથાલયો એ ગ્રંથાલય ખાતું જે તે રાજ્યનું હોય એના અંદરમાં કામ કરતા હોય છે. તો શૈક્ષણિક ગ્રંથાલયો એવા પ્રકારના ગ્રંથાલયો છે જે શાળા, મહાશાળા તેમજ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમલક્ષી પુસ્તકો તેમાં વસાવવામાં આવે છે. અને યુનિવર્સિટી ગ્રંથાલય તે શૈક્ષણિક ગ્રંથાલયોમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. તેમાં વાંચન સામગ્રીનો અખૂટ ખજાનો હોય છે. અને શાળા ગ્રંથાલયોની વાત કરીએ તો એનું જે એસોસિએશન છે, ઇન્ડિયન સ્કૂલ ઓફ લાઇબ્રેરી એસોસિએશન, એણે સમગ્ર ભારતમાં બહુ સારી કામગીરી કરેલી છે. નેશનલ નોલેજ કમિશનની ભલામણોની આપણે વાત કરીએ તો પબ્લિક લાઇબ્રેરીને અદ્યતન બનાવવી ખૂબ જરૂરી છે. સ્કૂલ અને કોલેજ લાઇબ્રેરીનું ઓટોમેશન કરવાનું પણ સૂચન તેમાં કરવામાં આવેલ છે. સ્કૂલ લાઇબ્રેરીનો ઉપયોગ કોમ્યુનિટી લાઇબ્રેરી તરીકે કરવો એવું પણ સૂચન નેશનલ નોલેજ કમિશનની ભલામણોમાં કરવામાં આવેલ છે. કેન્દ્રીય વિદ્યાલયના લાઇબ્રેરીનો માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન પણ કરવું જોઈએ. ઇન્ફ્લિબનેટ, એનસીઈઆરટી કે જે સ્કૂલ એજ્યુકેશનની સુધારણા માટે સતત પ્રયત્નશીલ છે. કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય વગેરેના ગ્રંથપાલો માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવેલ છે. તેમાં અન્ય સૂચનોમાં સ્કૂલ લાઇબ્રેરિયનશીપનું મોડ્યુલ દાખલ કરવું ટીચિંગમાં અને આઈટીનું જ્ઞાન આપવું તે પણ સૂચનો કરવામાં આવેલ છે. મોટાભાગની પબ્લિક સ્કૂલની વેબસાઇટ પર બીજી બધી એકેડેમિક માહિતી ઉપલબ્ધ હોય છે પણ ગ્રંથાલયની માહિતી જોવામાં આવતી નથી. તો એનસીઈઆરટી, સીબીએસઈ, આઈસીએસઈ, ગુજરાત બોર્ડ, નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર, ઈ ગ્રંથાલય, સ્કૂલ લાઇબ્રેરીએ ગેટવે ટુ નોલેજ અને બાળકોમાં વાંચનના સંસ્કાર સિંચવા માટે સ્કૂલ લાઇબ્રેરી એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. અને જો સ્કૂલની લાઇબ્રેરી સારી હોય તો હું ચોક્કસપણે કહીશ કે બાળકોમાં વાંચન અંગેના સંસ્કાર ચોક્કસ કેળવાય છે જે ભાવિ ભારતના નાગરિકો છે. અને એટલે જ આપણે તેમને આપણું જે મેઇન ફોકસ છે એ કેચ ધેમ યંગ એવું રાખવું જોઈએ. જેના કારણે સ્કૂલ લાઇબ્રેરીનો વિકાસ ખૂબ અગત્યનો છે. વાંચે ગુજરાત એ રાજ્ય સરકારનો અભિગમ ખૂબ સારો છે પણ તેના 100% અમલીકરણ માટે શાળા ગ્રંથાલયો અને ગ્રામ્ય ગ્રંથાલયોના અદ્યતનીકરણ ઉપર ભાર મૂકવો ખૂબ જરૂરી છે. સ્કૂલ લાઇબ્રેરી એ વિદ્યાર્થીની લેબોરેટરીનું જેમ કાર્ય કરવાનું હોય છે અને લાઇબ્રેરિયન તેના માર્ગદર્શક તરીકે કાર્ય કરવાનું છે. સ્કૂલ લાઇબ્રેરી માટે એનો ધારો પાસ કરવો જોઈએ. અને સીબીએસઈએ હમણાં એક બુક ઓર્ગેનાઇઝિંગ સ્કૂલ લાઇબ્રેરીઝ ગાઈડલાઇન્સ બહાર પાડેલી છે જે સ્કૂલ લાઇબ્રેરીના વિકાસ માટે ખૂબ મહત્ત્વની સાબિત થઈ શકે તેમ છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એસોસિએશન અને યુનેસ્કોએ પણ સ્કૂલ લાઇબ્રેરીઓ માટેની માર્ગદર્શિકા બહાર પાડેલી છે. જાહેર ગ્રંથાલયો એ સમાજના તમામ પ્રકારના વર્ગની માહિતીની જરૂરિયાત પૂરી કરે છે. ઇટ ઇઝ લાઇક એ ગેટવે ટુ નોલેજ, ફ્રીડમ, પ્રોસ્પેરિટી એન્ડ ડેવલપમેન્ટ ઓફ સોસાયટી એન્ડ ઇન્ડિવિજ્યુઅલ એઝ પર યુનેસ્કો. હવે આપણે એની પારંપરિક સ્વરૂપમાંથી જે આધુનિક સ્વરૂપ જે બદલાયેલું છે એની ચર્ચા કરીએ તો પહેલાં ગ્રંથાલયમાં ઉપભોક્તાઓને જવું પડે છે, જ્યારે આધુનિક સ્વરૂપમાં ગ્રંથાલય તમારી પાસે આવે છે. એટલે કે ગ્રંથાલયનો જે ગ્રંથ સંગ્રહ છે એને ડિજિટાઇઝ કરીને અથવા ઓનલાઈન મૂકીને
એ ઉપભોક્તા સુધી ગ્રંથાલય પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. પહેલાં વાચક રીડિંગ કરતો એટલે કે વાંચવતો, અત્યારે હવે આજનો વાચક બ્રાઉઝિંગ કરે છે. લોકલ શોધ પહેલાં થતી પારંપરિક સ્વરૂપમાં હવે ગ્લોબલ શોધ કરી શકે છે. પછી બિલ્ડિંગ, ઇનવોઇસ વગેરે જે આપણે પેપર પર વર્ક કરતા હતા એની બદલે હવે ઈ કોમર્સ એનું આધુનિક સ્વરૂપ છે. રાઇટિંગની બદલે વેબ પબ્લિશિંગ છે. સ્પીકિંગની બદલે ઓપેક છે. કાર્ડ કેટલોગની બદલે ઓપેક છે. એટલે પહેલાં કે જૂના કેટલોગમાંથી જે ઓથર અને ટાઇટલ વાઇઝ બુકને શોધવામાં આવતી હતી એની બદલે હવે ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ એટલે દરેક ગ્રંથાલયોના ઓપેક ઉપલબ્ધ થઈ ગયા છે. આ ઉપરાંત પુસ્તકો હવે ઈ પુસ્તક એટલે જે લર્નિંગ મટીરિયલ છે, વાંચન સામગ્રી છે, એ પ્રિન્ટ ફોર્મમાંથી ઇલેક્ટ્રોનિક ફોર્મમાં તબદીલ થઈ ગઈ છે. એમાં પુસ્તકો, જર્નલ્સ અને ન્યૂઝપેપર્સ આ તમામ સામગ્રી ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ઉપલબ્ધ છે. ગ્રામ્ય ગ્રંથાલયોની રચના જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવે છે. આવા ગ્રંથાલયો ખાનગી સંસ્થાઓ, સ્વૈચ્છિક મંડળો દ્વારા ચલાવવામાં આવે છે. રાજ્ય ગ્રંથાલય ખાતા દ્વારા આવા ગ્રંથાલયોને અનુદાન પણ અપાય છે. આ ઉપરાંત ગ્રંથાલયમાં કામ કરતા કર્મચારીને 500 રૂપિયાનું માસિક મહેનતાણું પણ અપાય છે. ગ્રામ્ય ગ્રંથાલયોમાં મુખ્યત્વે જાહેર જનતાને ઉપયોગી, વાંચન રસ જળવાઈ રહે તેવા પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવે છે. ગામની જનતા તેનો ઉપયોગ કરે છે. આ ગ્રંથાલયોમાં કોમ્પ્યુટરાઇઝેશન અને ઓનલાઈન સેવાને સામેલ કરાય તો ગ્રંથાલયોની સમૃદ્ધિ થાય છે. અને શાળા ગ્રંથાલયો અને ગ્રામ્ય ગ્રંથાલયો વચ્ચે જો નેટવર્કિંગ કરવામાં આવે તો એ ઉપયોગકર્તાને ખૂબ ઉપયોગી નીવડે તેમ છે. એના માટે સૌપ્રથમ શાળા અને ગ્રામ્ય ગ્રંથાલયોને, લાઇબ્રેરીઓને ઓટોમેશનથી સજ્જ કરવા, આ બંને ગ્રંથાલયો વચ્ચે પરસ્પર સેવા વ્યાપ વધારવો, શક્ય હોય તો લોકલ એરિયા નેટવર્ક સિસ્ટમનું આયોજન કરવું જેનાથી બંને ગ્રંથાલયોને ઉપયોગી નીવડે. ઇતર પ્રવૃત્તિઓ, માર્કેટિંગ પ્રવૃત્તિ વગેરે દ્વારા ગ્રંથાલયના વાચકોમાં વધારો થાય તેવી પ્રવૃત્તિ કરવી. ઇલેક્ટ્રોનિક ડેટાબેઝ સામૂહિક ધોરણે વસાવવા. ગ્રામ્ય ગ્રંથાલયોમાં ઇન્ટરનેટ વ્યવસ્થા સુઘડ બનાવવી તેમજ ઇન્ટરનેટની સ્પીડ પણ સારી મળે તે પણ જોવું. જાહેર ગ્રંથાલયોમાં આજે પણ ઇન્ટરનેટ સેવાનો અભાવ છે જે સૌથી મોટી ઉણપ છે. શાળા અને જાહેર ગ્રંથાલયોમાં આજે પણ ટેકનોલોજીથી વંચિત છે. કોમ્પ્યુટર તેમજ અદ્યતન સામગ્રી, વીસીડી અને સ્કેનર આ બધું ઉપલબ્ધ કરાવવું જોઈએ. ગ્રંથ સપ્તાહ, પુસ્તક મેળાની ઉજવણી દ્વારા વાચકોમાં ગ્રંથાલય પ્રત્યે રસ પેદા કરવો ખૂબ જરૂરી છે. શાળા ગ્રંથાલયોના નેટવર્કિંગથી વિદ્યાર્થીઓ, શિક્ષકો એકબીજાના સંપર્કમાં રહી શકે છે, જેમાં સમયની કોઈ મર્યાદા નથી. ઈમેલ, ફેસબુક કે બ્લોગ કે ટ્વિટરનો ઉપયોગ કરીને માહિતી ઝડપથી મેળવી શકે છે. આંતરરાષ્ટ્રીય સહકાર મળી રહે છે. બીજા રસના વિષયોની માહિતી પણ મળી શકે છે. મનોરંજન સમાચારની માહિતી પણ નેટવર્કિંગ થકી મેળવી શકે છે. વિવિધ ગ્રંથાલયો વચ્ચે ઇલેક્ટ્રોનિક સ્ત્રોતોની પહોંચ થઈ શકે છે. ઈ ગ્રંથાલય સોફ્ટવેરનો ઉપયોગ કરીને ઓટોમેશન શક્ય બને છે અને ઈ ગ્રંથાલય એ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા કોઈપણ જાતના ચાર્જ વગર ઓટોમેશન માટે આપવામાં આવે છે. ઇફલા યુનેસ્કો 1999માં સ્કૂલ લાઇબ્રેરી મેનિફેસ્ટો જે 2002માં ગાઈડલાઇન બહાર પાડવામાં આવેલી છે જે શાળા ગ્રંથાલયો માટે ખૂબ જ ઉપયોગી છે. એના માટેના સૂચનોની આપણે ચર્ચા કરીએ તો યોગ્ય અને આદેશાત્મક ગ્રંથાલય ધારો હોવો ખૂબ જરૂરી છે. ધારાના અમલીકરણની દેખરેખ માટે એક મધ્યસ્થ સત્તાને જવાબદારી સોંપવી જોઈએ. જાહેર ગ્રંથાલય સેવાનું નિર્માણ જાહેર નાણાં દ્વારા થવું જોઈએ જે કેન્દ્ર અને રાજ્ય સરકારે અથવા બંને સત્તાઓએ સંયુક્ત રીતે વહન કરવું જોઈએ. ગ્રંથાલય સેવાઓનો ઉપયોગ વિનામૂલ્યે હોવો જોઈએ. ફોટોકોપી, સંદર્ભ સૂચિ, સીડી અથવા સ્કેનિંગ વગેરે માટે કિંમત લઈ શકાય. પરસ્પર સહકાર અને સંકલનની વ્યવસ્થા હોવી જોઈએ. સૂચિકરણ, વર્ગીકરણ, ગ્રંથ બંધામણી, ઇન્ડેક્સિંગ વગેરે સેવાઓ કેન્દ્રીય હોવી જોઈએ. અને આ બધું કરવા માટે ગ્રંથાલય એસોસિએશનનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો છે. મેડિકલ એસોસિએશનની વાત કરીએ તો એ સૌથી પહેલું એસોસિએશન હતું. લાઇબ્રેરી માટે ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન, ઇન્ડિયન એસોસિએશન ફોર સ્પેશિયલ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર,
ગુજરાત ગ્રંથાલય સેવા સંઘ, ગુજરાત પુસ્તકાલય મંડળ, આ તમામ એસોસિએશનો ગ્રંથાલય તમામ પ્રકારના ગ્રંથાલયોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાતના દરેક જાહેર ગ્રંથાલયના ઉપયોગ માટે કોમન લાઇબ્રેરી કાર્ડ હોવું જોઈએ. તમામ નાગરિકને રાઇટ ટુ લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરીનો એક્સેસ ફરજિયાતપણે અને ફ્રી ઓફ કોસ્ટ મળવો જોઈએ. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત MOU થવાની સાથે CSR એટલે કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ હવે ઘણું બધું ફંડ ગ્રંથાલયોના વિકાસ માટે ઉપલબ્ધ બનેલ છે. અક્ષરા સ્કૂલ લાઇબ્રેરી પ્રોગ્રામ અને રૂમ ટુ રીડ એ સ્કૂલ લાઇબ્રેરીના ઓટોમેશનનું ખૂબ સારું ઉદાહરણ છે. જાહેર ગ્રંથાલયોના નેટવર્કિંગની વાત કરીએ આપણે તો જાહેર ગ્રંથાલયોના નેટવર્કિંગને પ્રાથમિકતા સરકાર તરફથી આપવામાં આવેલી નથી. જાહેર ગ્રંથાલયો એ સાક્ષરતા અભિયાનની કરોડરજ્જુ સમાન છે. અપૂરતા નાણાં, બિનતાલીમી સ્ટાફ, આધુનિક સાધનોનો અભાવ, અપૂરતો ગ્રંથ સંગ્રહ, રીડિંગ રૂમનો અભાવ, ટેકનોલોજી અદ્યતનતાનો અભાવ, આ બધા કારણોને કારણે જાહેર ગ્રંથાલયોના નેટવર્કિંગ કરવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. ઉપરાંત તેમાં ઇન્ટરનેટ અને ઇન્ટરનેશનલ ડેટાબેઝનો પણ અભાવ છે. જાહેર ગ્રંથાલયો એ શિક્ષણ, સંસ્કૃતિ અને માહિતી માટેનું જીવંત પરિબળ તેમજ શાંતિ અને આધ્યાત્મિકતા માટેનું અગત્યનું ઘટક છે. જાહેર ગ્રંથાલય નેટવર્ક રાષ્ટ્રીય, પ્રાદેશિક, સંશોધન અને સ્પેશિયલ ગ્રંથાલયો માટે તેમજ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી ગ્રંથાલયો વચ્ચે હોવું જોઈએ. હવે રાષ્ટ્રીય સ્તરે જે કંઈ પ્રયાસો નેટવર્કિંગ માટે કરવામાં આવેલા છે તેની આપણે ચર્ચા કરીએ તો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, ડેસીડોક, DRTC એટલે કે ડોક્યુમેન્ટેશન રિસર્ચ ટ્રેનિંગ સેન્ટર, IISc વગેરે સંસ્થાઓએ નેટવર્કિંગ માટે અલગ અલગ સ્તરે અલગ અલગ રીતે પ્રયાસો કરેલા છે. 1958માં કેટલાક કમિશન અને કમિટીની રચના કરવામાં આવી. ત્યારબાદ 1959માં સિંહા કમિટીનો રિપોર્ટ આપવામાં આવ્યો. તે પછી 1977માં નિકનેટની રચના કરવામાં આવી. 1983માં ટેકનોલોજી પોલિસી બનાવવામાં આવી. 1988માં ઇન્ફ્લિબનેટની સ્થાપના અને 1999માં બાલનેટની સ્થાપના કરવામાં આવી. આ ઉપરાંત કેટલીક મુખ્ય સંસ્થાઓ જે પણ કોમ્પ્યુટરાઇઝેશન માટે ખૂબ જ આ કાર્યમાં વ્યસ્ત છે એમાં અલગ અલગ IITs દિલ્હી, ચેન્નઈ અને કાનપુરની IIT, ઇન્સડોક દિલ્હી, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ન્યૂ દિલ્હી, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ મુંબઈ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ, આ તમામ સંસ્થાઓ લાઇબ્રેરીના કોમ્પ્યુટરાઇઝેશન માટે સતત કાર્યરત છે. પ્લાનિંગ કમિશને પણ સ્ત્રોતોની સહભાગિતા, લાઇબ્રેરી નેટવર્ક અને લાઇબ્રેરી ઓટોમેશન ઉપર ખૂબ ભાર મૂકેલો છે. એના ફાયદાઓની ચર્ચા કરીએ તો સંઘ સૂચિ બનવાથી મશીન રીડેબલ જે સૂચિ બને છે જે એક સાથે ઘણા બધા ઉપભોક્તાઓ ઘણી બધી વાર જોઈ શકે છે અને 24/7 એનો એક્સેસ મળી શકે છે. લાઇબ્રેરી સોફ્ટવેરનો ઉપયોગ કરીને ગ્રંથાલયના ઇનહાઉસ કાર્યો જેવા કે પુસ્તક પ્રાપ્તિ, પરિગ્રહણાંક, વર્ગીકરણ, સૂચિકરણ, આદાન પ્રદાન, પિરિયોડિકલ્સ, માહિતી સંગ્રહ, પુનઃપ્રાપ્તિ, ઇન્ડેક્સિંગ, સંદર્ભ સેવાઓ વગેરેને સ્વયં સંચાલિત બનાવી શકાય છે. હવે જાહેર ગ્રંથાલયો એ સમાજમાં સાક્ષરતા કેળવવા માટે ખૂબ જ મહત્ત્વનું અંગ છે, જેનાથી સમાજ ન કેવળ સાક્ષર બને છે પણ સમાજના સાંસ્કૃતિક મૂલ્યો અને ઐતિહાસિક વારસાનું પણ જતન થાય છે. ભારતના જાહેર ગ્રંથાલયોની હાલની સ્થિતિ દયનીય છે. તેમાં જે કેટલાક પરિબળો ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે તેમાં દરેક રાજ્યોના વિકાસની વિવિધતા, ભાષાકીય વિવિધતા, ગ્રંથાલય ઉપભોક્તાની બદલાતી જરૂરિયાતો, આધુનિક જરૂરિયાતોના સંદર્ભમાં ગ્રંથાલયની અદ્યતનતા, વાંચનની ટેવમાં ઘટાડો, ગ્રંથાલયોનો ઓછો ઉપયોગ, કાયદાકીય રીતે ગ્રંથાલયોને ઓછી સહાય, અપૂરતા સ્ત્રોતો, આ બધી સમસ્યાઓ સામે જાહેર ગ્રંથાલયોએ ટકવાનું છે અને તેના માટે રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન એ ખૂબ સહાય કરે છે. જાહેર ગ્રંથાલયો માટે
અગત્યનો સમય 1972નો હતો કે જ્યારે રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનની સ્થાપના ભારત સરકાર દ્વારા કરવામાં આવી. RRRLFનું મુખ્ય કાર્ય જાહેર ગ્રંથાલયો અને તેની સેવાઓ ગુણવત્તાયુક્ત બનાવવી અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સહકારી રીતે કાર્ય કરીને સમગ્ર ભારતના તમામ જાહેર ગ્રંથાલયોનો વિકાસ કરવો. રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન હાલમાં પુસ્તકો માટે, રીડિંગ રૂમ, ફર્નિચર માટે, વધુ વાચકોને સમાવવા માટે, ટીવી, કોમ્પ્યુટર વગેરે ખરીદવા માટે તેમજ ગ્રંથપાલો માટે સેમિનાર, વર્કશોપ અને અવેરનેસ પ્રોગ્રામ અને પુસ્તક પ્રદર્શન માટે ઉપરાંત મોબાઈલ લાઇબ્રેરી તેમજ ગ્રામ્ય બુક ડિપોઝિટ કેન્દ્ર વગેરે માટે સહાય કરે છે નાણાકીય. આ ઉપરાંત સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી અને જિલ્લા ગ્રંથાલયોને પુસ્તક પસંદગી માટે સહાય કરે છે. બાળકોનો વિભાગ શરૂ કરવા માટે પણ નાણાકીય સહાય આપે છે. બાળ ગ્રંથાલયો, બાળકોનો વિભાગ, મહિલા ગ્રંથાલયો, સિનિયર સિટીઝન, પ્રૌઢ શિક્ષણ, કેરિયર ગાઈડન્સ વગેરે માટે પણ નાણાકીય સહાય આપે છે. જાહેર ગ્રંથાલયોને તેના 50, 75, 100 કે 125 વર્ષની ઉજવણી માટે પણ નાણાકીય સહાય આપે છે. તેમજ વિકલાંગો માટે વ્યવસ્થા ઊભી કરવા ગ્રાન્ટ આપે છે. હવે ગ્રંથાલયોનો નેટવર્કિંગની આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ ઓટોમેશન માટે અનેક પ્રકારના સોફ્ટવેર્સ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેમાં કોમર્શિયલ લાયસન્સના સોફ્ટવેર ઉપરાંત ઓપન સોર્સ સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે. ઇન્ફ્લિબનેટ દ્વારા સોલ એટલે કે સોફ્ટવેર ઓફ યુનિવર્સિટી લાઇબ્રેરી વિકસાવવામાં આવેલ છે, જ્યારે ઈ ગ્રંથાલય એ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ છે. જાહેર ગ્રંથાલયોની હાલની પરિસ્થિતિનો આપણે વિચાર કરીએ તો એવું લાગે કે વિકાસ સ્થગિત થઈ ગયો હોય એવું લાગે છે, જેમાં મુખ્યત્વે વાંચવાની આદત ઘટી જવી, લોકોની એવી માન્યતા કે ઇન્ટરનેટ પરથી બધું મળી શકે છે, ડિજિટલ ગ્રંથાલયો જ ભવિષ્ય છે, તો પછી જાહેર ગ્રંથાલયની જરૂર શું એમ. ઇન્ટરનેટ, વેબ 2.0, ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર, ઇલેક્ટ્રોનિક સ્ત્રોતો, ડિજિટલ લાઇબ્રેરી, ઓપન એક્સેસ કન્ટેન્ટ, મોબાઈલ ટેકનોલોજી, આ બધી બદલાયેલી પરિસ્થિતિમાં જાહેર ગ્રંથાલયોએ ટકવું અને સક્ષમ રીતે સેવા આપવી એ ખૂબ જરૂરી છે. અને ઉપભોક્તાની બદલાતી ડિમાન્ડમાં ઉપભોક્તા ગુણવત્તાયુક્ત માહિતી આજે પસંદ કરે છે, તેમજ માહિતી ઝડપી પણ મળવી એટલી જ જરૂરી છે. આ બધી વસ્તુઓનો સમાવેશ કરીને સેવા આપવા માટે જાહેર ગ્રંથાલયો સક્ષમ છે. અને એ પણ વાસ્તવિકતા છે કે દસ્તાવેજોનો ઉપયોગ ખૂબ ઓછો છે, ઉપભોક્તાઓ ઓછા છે, ઉપભોક્તાની અપેક્ષા પ્રમાણેની સેવાઓ આપવામાં આવતી નથી, ગ્રંથાલયોની જાળવણી ખર્ચાળ છે, ગ્રંથાલયો જ એકમાત્ર સ્ત્રોત નથી અને ગ્રંથાલયો એના ટાઈમ પ્રમાણે બંધ પણ કરવામાં આવે છે. આ બધી વાસ્તવિકતા છે. જાહેર ગ્રંથાલયોમાં વિશ્વાસનો અભાવ છે, સ્ટાફની સક્ષમતા, જાહેર ગ્રંથાલયોની ઓછી મહત્તા, સરકાર દ્વારા ઓછી પ્રાથમિકતા, ગ્રંથાલયોના યોગદાનની નહિવત પ્રશંસા, લાઇબ્રેરી સેવાઓના ઓછા લેવાવાળા, આ બધી વસ્તુઓમાં બદલાવ ખૂબ જરૂરી છે. એનકેસીની ભલામણોમાં રાષ્ટ્રીય નોલેજ કમિશને પણ જાહેર ગ્રંથાલયો અને એના નેટવર્કિંગ ઉપર ખૂબ ભલામણો કરેલી છે, જેમાં નેશનલ વર્ચ્યુઅલ લાઇબ્રેરી બનાવવી અને દરેક રાજ્યમાં એક મોડેલ લાઇબ્રેરી બનાવી, ગ્રંથાલયો માટેનું રાષ્ટ્રીય કમિશન બનાવવું, દરેક ગ્રંથાલય માટેનું રાષ્ટ્રીય સેન્સસ બનાવવો, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની શિક્ષણ, તાલીમ અને સંશોધનોની સગવડતાઓનું નવીનીકરણ કરવું, ગ્રંથાલયોની સ્ટાફ પેટર્નનું પુનઃ મૂલ્યાંકન કરવું, કેન્દ્રીય ગ્રંથાલય ભંડોળ ઊભું કરવું, ગ્રંથાલય વ્યવસ્થાપનમાં સમાજની સહભાગિતા, ગ્રંથાલયોમાં આઈસીટીનો વિકાસ કરવો, વ્યક્તિગત ગ્રંથ સંગ્રહની જાળવણી અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપને પ્રોત્સાહન આપવું, નેશનલ મિશન ઓન લાઇબ્રેરીઝની સ્થાપના, રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનનું પુનઃગઠન, ગ્રંથાલયોનું આધુનિકીકરણ, ઈ સ્ત્રોતોનો એક્સેસ ઉપલબ્ધ કરાવવો, જાહેર ગ્રંથાલયો અને વાચકોની વાંચવાની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવું, જાહેર ગ્રંથાલયોનો સર્વે કરવો,
જાહેર ગ્રંથાલયોને જ્ઞાન કેન્દ્રો તરીકે વિકસાવવા, જરૂરી સ્ટાફ ઉપલબ્ધ કરાવવો, જરૂરી ફંડ ઉપલબ્ધ કરાવવું, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરારો કરાવવા, આ બધા જ સૂચનો નેશનલ નોલેજ કમિશન દ્વારા કરવામાં આવેલા છે. આથી જાહેર ગ્રંથાલયોના નેટવર્કિંગ માટે આ બધા જ સૂચનોનો અમલ કરવો ખૂબ જ જરૂરી છે. હવે ભારતમાં જાહેર ગ્રંથાલયોની આપણે ચર્ચા કરીએ તો સ્ટેટ અને યુનિયન ટેરિટરીઝના 35 સ્ટેટમાં લગભગ 80% ભારતનું પોપ્યુલેશન કવર થાય છે. સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરીઝ 28 આવેલી છે અને એમાં 76% પોપ્યુલેશન કવર થાય છે. 592 જિલ્લા સ્તરે 451 જિલ્લા ગ્રંથાલયો આવેલા છે. બ્લોક લેવલે 3987 લેવલે 501 આવેલા છે. જ્યારે વિલેજ એટલે કે ગ્રામ્ય ગ્રંથાલયો સ્તરે 5,87,226 ગામડાઓની સામે ફક્ત 28,820 જ ગ્રામ્ય ગ્રંથાલયો છે. ભારતના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ફક્ત 19 રાજ્યોમાં ગ્રંથાલય ધારો પસાર કરવામાં આવેલો છે અને ગ્રંથાલય ધારો પસાર કરનાર પ્રથમ રાજ્ય તામિલનાડુ, જેણે 1948માં ગ્રંથાલય ધારો પસાર કરવામાં આવેલો, અને છેલ્લું રાજ્ય અરુણાચલ પ્રદેશ, જેમાં 2009માં ગ્રંથાલય ધારો પાસ કરવામાં આવેલ છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં ગ્રંથાલય ધારો નથી. દાખલા તરીકે હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પંજાબ, આસામ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, આ બધા રાજ્યોમાં ગ્રંથાલય ધારો પસાર કરવાનો હજુ બાકી છે. મોડેલ સ્ટેટ કર્ણાટક, જે ભારતનું પહેલું રાજ્ય છે, જેમાં દરેક ગામમાં ગ્રામ્ય ગ્રંથાલયો છે. સેન્ટ્રલ લાઇબ્રેરી 1 છે, સિટી સેન્ટ્રલ લાઇબ્રેરી 26 છે, તેની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી 29 છે અને ગ્રામ્ય ગ્રંથાલયો 5796 છે. આ ઉપરાંત હોસ્પિટલ અને જેલ ગ્રંથાલયો, સ્લમ લાઇબ્રેરી, રીડિંગ રૂમ અને સેવા કેન્દ્રો પણ આવેલા છે. એમાં કુલ 7377 ગ્રંથાલયો છે. રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનની સ્થાપના 1972માં કરવામાં આવી. ત્યારબાદ નેશનલ નોલેજ કમિશન 2005માં તેણે જે ભલામણો કરી તેમાં નેશનલ મિશન ઓન લાઇબ્રેરીઝ, નેશનલ સેન્સસ ઓન લાઇબ્રેરીઝ, કેન્દ્રીય ગ્રંથાલય ભંડોળ, સ્ટાફિંગ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, નવી 7000 પબ્લિક લાઇબ્રેરી ગ્રામ્ય વિસ્તારમાં બનાવવી, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવી અને જાહેર ગ્રંથાલયોનું નેટવર્કિંગ કરવી, આ મુખ્ય અગત્યના મુદ્દાઓ હતા. હવે એમાં જે સમસ્યાઓ છે તે નાણાકીય ભંડોળ દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં 5%થી 10% સેસ સરચાર્જ લેવામાં આવે છે. ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં કોઈ લાઇબ્રેરી સેસ લેવામાં આવતો નથી. ટેક્સ અને સરકારી સહાય પર ગ્રંથાલયો નભે છે. રાજ્ય ગ્રંથાલયો માટે કોઈ માર્ગદર્શિકા નથી. જુદા જુદા રાજ્યોમાં પસાર કરવામાં આવેલ ગ્રંથાલય ધારાઓ કોઈ એક પ્રમાણિત રાષ્ટ્રીય ધારાની ભલામણ કરતા નથી કે જે તમામ ગ્રંથાલયોના વિકાસ અને નાણાકીય ભંડોળની વ્યવસ્થા ધરાવતો હોય. કેન્દ્ર સરકાર કેન્દ્રીય ગ્રંથ ભંડાર ઊભું કરીને સહાય કરી શકે છે. ભારતનો વસ્તી વધારો જોતા અત્યારે સાક્ષરતા 65% છે. આથી વધુ નાણાકીય રોકાણની જરૂરિયાત છે. ઉપરાંત કેન્દ્રીય ગ્રંથાલય ધારાની પણ ખૂબ જરૂરિયાત છે. કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક વિભાગે રાજ્ય સરકારો સાથે રહીને મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. આમ ભારતમાં જાહેર ગ્રંથાલયો ક્ષેત્રે ખૂબ કામ કરવાનું બાકી છે, તેમજ તેનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. ક્રોનોલોજીકલ મુવમેન્ટ આપણે જોઈએ તો 1911માં વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા મુવમેન્ટ, ગ્રંથાલય મુવમેન્ટ વડોદરાથી શરૂ કરવામાં આવી. ત્યારબાદ 1934માં ડૉક્ટર રંગનાથનનો પ્રવેશ. ત્યારબાદ 1948માં પ્રથમ ગ્રંથાલય ધારો તામિલનાડુમાં. 1951માં દિલ્હી પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના. 1972માં રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનની સ્થાપના અને 2005માં નેશનલ નોલેજ કમિશન દ્વારા જાહેર ગ્રંથાલયોના વિકાસ, સ્વચાલન અને નેટવર્કિંગ માટે પ્રયત્નો કરવામાં આવ્યા. ભારતની અગત્યની લાઇબ્રેરીઓમાં જે વૈજ્ઞાનિક જર્નલ્સનો સંગ્રહ છે તે ખૂબ જ ઓછો છે, તેમજ ગ્રંથાલયો પણ ઓછા છે. કેટલીક લાઇબ્રેરી સમૃદ્ધ છે, જ્યારે કેટલીક લાઇબ્રેરી પાસે તેટલા રિસોર્સ નથી. દર વર્ષે લગભગ 10 મિલિયન જર્નલ આર્ટિકલ પ્રકાશિત થાય છે. ઉપરાંત ન્યૂઝ આઇટમ તેમજ એડિટોરિયલ પણ. અને દર 5 વર્ષે આ સમગ્ર સાહિત્ય બેવડાઈ જાય છે.
દરેક ગ્રંથાલયોમાં જગ્યાની અને નાણાકીય ભંડોળની સમસ્યા હોય છે. ભારત જેવા વિશાળ દેશ કે જ્યાં જાતિ, સંસ્કૃતિ અને ભાષાકીય વિવિધતા છે, એટલા માટે નેટવર્કિંગ ભારતમાં ખૂબ જ જરૂરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, ઓપ્ટિકલ ફાઇબર, સેટેલાઇટ કોમ્યુનિકેશન, આ બધી મુશ્કેલીઓ પણ છે. રાજ્યવાર જાહેર ગ્રંથાલયો આપેલા છે અને જાહેર ગ્રંથાલયોમાં આપણે ગુજરાતની ચર્ચા કરીએ તો રાજ્ય મધ્યવર્તી ગ્રંથાલયનું અન્ય ગ્રંથાલયો સાથે નેટવર્કિંગ હાલમાં થયેલ નથી. રાજ્ય મધ્યવર્તી ગ્રંથાલય વડોદરા ખાતે આવેલ છે. સંઘ સૂચિ એટલે કે ગુજરાતના જાહેર ગ્રંથાલયોની યુનિયન કેટલોગ બનાવવામાં આવેલ નથી. ઉપરાંત જુદી વેબસાઇટ પણ બનાવવામાં આવેલ નથી. ડિજિટાઇઝેશન પણ હજી કામ પૂર્ણ થયેલ નથી. મોબાઈલ એક્સેસ પણ જાહેર ગ્રંથાલયોમાં આપવામાં આવતો નથી. રિમોટ એક્સેસ પણ આપવામાં આવતો નથી. 24/7 એક્સેસ પણ નથી. તેમજ ઇલેક્ટ્રોનિક સ્ત્રોતો પણ ખૂબ જ ઓછા છે. તો આ બધી મર્યાદાઓ છે ગુજરાતના જાહેર ગ્રંથાલયોની. એટલે ગુજરાતના જાહેર ગ્રંથાલયોનું નેટવર્કિંગ પણ ખૂબ જ અગત્યનું છે, જેથી કરીને ગુજરાતના જુદા જુદા જાહેર ગ્રંથાલયોમાં રહેલી વાંચન સામગ્રી ગુજરાતની સમગ્ર જનતા સુધી પહોંચાડી શકાય. ભાવિ પ્રોજેક્ટમાં આપણે એવું કહી શકીએ કે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી જે આપણા પ્રધાનમંત્રીએ જે પ્રોજેક્ટ આપેલો છે, તે પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના તમામ જાહેર ગ્રંથાલયોનું ઓટોમેશન અને નેટવર્કિંગ કરીને ગુજરાત ડિજિટલ લાઇબ્રેરી સાથે સાંકળીને ગુજરાતની પ્રજાને વિશ્વ સ્તરે જોડી શકાય, તેમજ વિશ્વ સમુદાય માટે ગુજરાતી જ્ઞાનનો ખજાનો ઉપલબ્ધ કરાવી શકાય. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના તમામ ગ્રંથાલયોનું નેટવર્કિંગ કરવામાં આવે અને ગ્રંથાલયો વચ્ચે સહસંબંધ, શિક્ષણ અને સાક્ષરતા સાથે સ્થાપિત છે. નાગરિકોને જાહેર ગ્રંથાલયો ખૂબ પ્રિય છે. જાહેર ગ્રંથાલયોનો બંધ કરવાનો પ્રયાસ ગુસ્સા અને પ્રદર્શન તરફ દોરી જાય છે. મોટાભાગની વસ્તીને સંસ્થાકીય ગ્રંથાલયોમાં જવા મળતું નથી અને તેમના માટે જ્ઞાન અને માહિતીનો એકમાત્ર સ્ત્રોત એ જાહેર ગ્રંથાલયો છે. આથી જાહેર ગ્રંથાલયોની ભૂમિકાને નીચી આંકવાની કોઈ જ જરૂર નથી. જ્યાં સુધી લખવાની, પ્રકાશિત કરવાની અને જ્ઞાનની ભૂખ સમાજમાં ચાલુ રહેશે, ત્યાં સુધી જાહેર ગ્રંથાલયો ચાલુ રહેશે. જાહેર ગ્રંથાલયો એ સમાજમાં અગત્યની ભૂમિકા ભજવવાની છે. જાહેર ગ્રંથાલયો વિનાના સમાજની કલ્પના મુશ્કેલ છે. આથી જો આપણે ભારતને વિશ્વગુરુ તરીકે જોવા ઈચ્છતા હોઈશું તો જાહેર ગ્રંથાલયોને સુદૃઢ કરીને તેનું નેટવર્કિંગ કરવું ખૂબ જ જરૂરી છે. કેટલાક સૂચનો આપણે જોઈ લઈએ તો ગુજરાતના તમામ જાહેર ગ્રંથાલયોને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્યાસ કેન્દ્રની સાથે સાંકળવામાં આવે તો અરસપરસ લાભ મળી શકે. તમામ શાળા ગ્રંથાલયો ચિલ્ડ્રન યુનિવર્સિટી હસ્તક આપવામાં આવે તો તેનો સર્વાંગી વિકાસ થઈ શકે. અને છેલ્લે આજે આપણે સૌ એક સંકલ્પ કરીએ કે દરરોજ એક પુસ્તક વાંચવું અને એક વાચકને પુસ્તક વાંચતો કરવો. લાઇબ્રેરી નેટવર્કના વિકાસ અને વ્યવસ્થાપન માટે ઉચ્ચ પ્રકારની સ્કિલ અને મહેનત માગી લે તેવું વિશાળ કાર્ય છે. ખાસ કરીને ભારતમાં આ કાર્ય કે જ્યાં ક્વોલિફાઈડ અને સ્કિલ મેન પાવરનો તેમજ નાણાકીય સ્ત્રોતની અછત છે, નેટવર્ક મેનેજમેન્ટમાં ખૂબ પ્રયત્નો, પ્લાનિંગ અને અમલીકરણ માગી લે છે, જેના માટે ફૂલ ટાઈમ પ્રયત્નો કરવા પડે તો જ ગુણવત્તાયુક્ત પરિણામો મળી શકે. આજની સદી એ માહિતી અને ટેકનોલોજીનો યુગ છે અને આજના આ યુગમાં ગ્રંથાલયોએ પણ દેશના વિકાસમાં અગત્યનો ભાગ ભજવવો જ રહ્યો છે. જો કે જાહેર ગ્રંથાલયોની હાલત આજે પણ કફોડી છે. ઉચ્ચતમ ગ્રાન્ટ ફાળવવા છતાં તેનો યોગ્ય અમલ ન થવાથી તેનો યોગ્ય વિકાસ સાધી શકતા નથી. આવા સંજોગોમાં જો શાળા અને ગ્રામ્ય ગ્રંથાલયો સંકલિત થાય તો ગ્રંથાલય ક્ષેત્રે યોગ્ય સેવા આપી શકે અને સાર્વજનિક પુસ્તકાલય એ સમાજની ઉન્નતિ માટેનું ઉત્તમ સાધન છે. જો સમગ્ર દેશ અને રાજ્યમાં ગ્રંથાલય ધારો જે માત્ર ચોપડે જ કાર્યરત છે તે સાચા અર્થમાં કાર્યરત થાય તો ગ્રંથાલય દ્વારા ઉત્કૃષ્ટ સેવા આપી શકાય અને સમાજનો સંપૂર્ણ વિકાસ થાય. આભાર.